નેશનલ હાઈવેની અંદર પણ કામ કરવાનું થાય તો ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબને તમે કહી અને એ પુલોની અંદર રસ્તાની અંદર ઝડપથી કામ લાવે અને આ વિસ્તારનો વેપાર ધંધા રોજગાર અને શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે જે તકલીફો પડે છે એને દૂર કરવાનું કામ કરે. આજે જ માનનીય કલેક્ટર શ્રી છોટાઉદેપુર તરફથી અમે લોકો ટીવી આપના માધ્યમથી વોટ્સઅપ પર અને યુટ્યુબ પર સમાચાર જોયા છે કે ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો. રસ્તો બંધ કર્યો એનો મતલબ શું? આ રસ્તો બંધ કર્યો ક્યારે તમે ખોલવાનો છો? શું એનું આયોજન છે? કેટલા મહિના કેટલા વર્ષ સુધીમાં આ રસ્તો અને પુલ બનવાના છે? આનો વૈકલ્પિક સુવિધા શું છે? મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરના વેપાર ધંધા જેતપુર પાવી કવાંટ તાલુકો છોટાઉદેપુર તાલુકો આ જંબુગામ તાલુકો જે તાલુકાની અંદર વેપાર ધંધા ચાલે છે શિક્ષણના માટે જે લોકો કોલેજોમાં જાય છે સ્કૂલે જાય છે એ લોકોનું શું થવાનું છે? એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે ખૂબ મારે દુઃખ સાથે કહેવું પડે છે, વિનંતી કરવી પડે છે કે અમે લોકો જે પુલો લખીને આપ્યા છે એ પુલોનું તાત્કાલિક જે સ્ટ્રેન્થનિંગ કરવા માટેની જે કમિટી છે તપાસની સમિતિ એની ક્ષમતા કેટલી છે? 12 ટનની જે ગાડીઓ ચાલે એ પ્રમાણે તમારા ભૂતકાળમાં રસ્તા બન્યા છે. આજે 40થી 50 ટનની ગાડીઓ મોટા મોટા ડમ્પરો ચાલે છે અને એના કારણે આ રસ્તાઓને પુલો ડેમેજ થયા છે. તો આની જવાબદારી કોણ લેશે?